બરોબર આ અહીંયા છે તારા રાઈટ હેન્ડ લેફ્ટ રાઈટ છે હેન્ડ ક્લોઝ ફેસ બોલ આ તમે જે મ્યુઝિક્સના ખેલ અંદર બધા બતાવ્યા એ તમે શીખો છો કેવી રીતના, લર્નિંગ કેવી રીતના કરો છો? ક્યાંય બહારથી ગયું છે કે સ્પેશિયલ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી કે તમારી જાતે જ શીખો છો? આ બધું જાતે જ. એકવાર ટીવીનો શો જોયો હતો ડેવિડ બ્લેનનો. ઓકે. ત્યારથી શોખ જાગ્યો કે આ શું કરે છે, તો એના માટે હું સર્ચ કર્યું હતું મેં. ઓકે. એ વખતે તો એ પછી જાણવા મળ્યું કે બુક્સ ને બધી શીખી શકો છો ફોરેનની, યુએસએથી, યુકેથી. એટલે ત્યાંના જે મેજિશિયન એમની જાતે તમે બુક્સ બાય કરી શકો છો અને શીખી શકો છો. ઓકે. તો તમે ત્યાંથી બુક્સ અહીંયા મંગાવો છો કે ઓનલાઈન કે એવી રીતના રીડ કરીને? નહીં, આ મંગાવી પડે છે. લોકોની સાથે તમે ઇન્ટરેક્ટ કરવાની સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું છે? આમાં તો મેં લાસ્ટ 4-5 years આઈ ગેસ. ઓકે. તમે કોઈ એવી એકાદી ટ્રીક જે અમારા દર્શકોને પર્સનલી કંઈ શીખવા માંગતા હોય એવું બતાવી શકશો? ઓકે, શ્યોર. સૌ પ્રથમ 6 આ એક ઇલ્યુઝન કહેવાય. એટલે કે સાયન્સ છે આની પાછળ કે આપણા માઇન્ડમાં કલર કરેક્શન નથી આવતા જલ્દી. ઓકે ઓકે. તો આપણે આવી રીતના 4 કાર્ડ્સ કાઢી રાખીશું, 6 અને 7ની. બરાબર. ડાયમંડ એન્ડ હાર્ટ, ડાયમંડ એન્ડ હાર્ટ. એક ડાયમંડ નીચે મૂકીશું અને એક 7 ઓફ હાર્ટ ઉપર મૂકીશું, ઓલ્ટરનેટ કરીને. ઓકે. પણ આ સિક્રેટ સેટઅપ છે, આ કોઈને બતાવવાનું નહીં. ઓકે. અને તમે અપ્રોચ કરશો આવી રીતના કે આ હેવ 6-7 ઓકે રેડ કલર. ઓકે. તમારે બોલવાનું નથી ચરકટનો કે લાલનો છગ્ગો, તમારે કહેવાનું છે આ 6 અને 7 રેડ કલરના, એને આપણે વચ્ચે મૂકીશું. ઓકે. બરોબર. અને ફેર છે એવું કહેવાનું, કોઈ બ્રેક નથી હાથમાં. અને પછી હાથમાં તમારે એકદમ પ્રેસ રાખવાનું, ફર્સ્ટ એન્ડ સેકન્ડ કાર્ડ. ઓકે. થ્રો કરશો બીજા હાથમાં તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ લાસ્ટ કાર્ડ હાથમાં રહી જશે. એટલે ઓકે. પણ મારા હિસાબે તો આ કરવા માટે ઘણી બધી પ્રેક્ટિસની જરૂર પડે છે. શું કહ્યું તમારું? પ્રેક્ટિસ તો કરવી જ પડશે કોઈ પણ વસ્તુ. મીન્સ કોઈ બી ટ્રાય કરે તો ના થઈ શકે ને? ટ્રાયમાં તો નહીં થઈ શકે. ઓલમોસ્ટ 1 કલાક 2 કલાક તો તમારે આની પાછળ પ્રેક્ટિસ કરવી પડે. કીપ ઇન ટચ inshowinmarcity.com. बोलूं अपनी बातों में फिर इस दुनिया से बोलूं ना, मैं देखूं मैं बात करूं तेरे साथ जीऊं तेरे साथ करूं. आँखों से आंखें मिलती है जैसे. અમદાવાદ મેઇન જૈન સોશિયલ ગ્રુપનો હું પ્રેસિડેન્ટ છું અને અમારા ગ્રુપમાં અત્યારે રાઉન્ડ એબાઉટ છે 300 થી 350 મેમ્બરો છે. અમારા જૈન સોશિયલ ગ્રુપનો મેઇન મોટો એ છે વર્ક ટુગેધર, ટોક ટુગેધર એન્ડ એક્ટ વિથ વન માઇન્ડ. અમારા આ ગ્રુપથી અમારા કોમ્યુનિટી પોઈન્ટ ઓફ વ્યૂ જૈન લોકોને શું ફાયદો છે કે એકબીજાના પરિચયમાં આવે, એકબીજાની સાથે હળીમળી શકે, સોશિયલ કામ કરી શકે. અમારો ગ્રુપ આજે બ્લડ ડોનેશન કેમ્પ, વિદ્યાર્થીઓનું બહુમાન કરે છે, તપસ્વીઓનું બહુમાન કરે છે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો પૂરા પાડે છે, ગરીબ માણસોને કે જરૂરતમંદ કપડાં, લત્તા, અનાજ વગેરે પૂરું પાડવાનું કામ કરે છે. એટલે અમારું ગ્રુપ અત્યારે સામાજિક સેવાઓ અત્યારે વધારે કરી રહ્યું છે. ગ્રુપ અમદાવાદ મેઇનમાં હું છેલ્લા 10 વર્ષથી મેમ્બર છું. સામાન્ય રીતે આ દોડધામવાળી જિંદગીમાં હવે ટીવીના કારણે બધાનો કોન્ટેક્ટ થઈ શકતો નથી. એટલે આવા કોઈ પણ સોશિયલ ગ્રુપો હોય એમાં જોડાવાથી એકબીજા વધારે નજીક આવી શકીએ છીએ. જૈન સોશિયલ ગ્રુપમાં જોડાવાથી મારે પણ મિત્ર વર્તુળમાં ઘણો વધારો થયેલો છે.
અને અમે અંદરના જે બધા સગા સંબંધીઓ છે એ પણ અહીંયા જ મળી શકીએ છીએ, એટલે ખૂબ આનંદ આવે છે. તદુપરાંત એમાં અલગ અલગ જાતના પ્રોગ્રામો, મૂવીઝ, નાટક, સંગીત સંધ્યા, હાસ્ય દરબાર, ડાયરો એવા અલગ અલગ કાર્યક્રમો પણ થાય છે, એટલે ખૂબ મજા આવે છે અને મનોરંજન સાથે સોશિયલી કનેક્ટેડ રહીએ છીએ. તમારું નામ પહેલા બોલી જાઓ. જય જિનેન્દ્ર. હું જય સોશિયલ ગ્રુપમાં લગભગ 15 વર્ષથી મેમ્બર છું. આ ગ્રુપના મેમ્બરના બેનિફિટ એ રહેશે કે સોશિયલી એટેચમેન્ટ જે છે એ બધા અહીંયા આપણે પૂરા કરી શકીએ. ફાસ્ટ લાઈફમાં આ એક જ વસ્તુ એવી છે કે જ્યાં તમે બાકીઓના બધા લોકોની સાથે અડી મળી શકો છો અને આનંદ માણી શકો છો. હું જૈન સોશિયલ ગ્રુપમાં 30 વર્ષથી મેમ્બર છું. સરસ. અને અમે જ્યારે દાખલ થયા ત્યારે માત્ર 300 રૂપિયા ફી હતી અને 15 પ્રોગ્રામ મળતા હતા જોવા. અત્યારે મોંઘવારીમાં અત્યારે ફી તો વધી ગઈ છે અને પ્રોગ્રામ પણ ઘટી ગયા છે, પણ અમારો ગ્રુપ ઇન્ટેક્ટ છે. બધા અમે કાયમ અહીંયા આવીએ છીએ અને એકબીજાને બહુ સરસ રીતે મળવાની મજા આવે છે. એનો લોકો વિચારે નહીં કે ફી વધારે, સામે પ્રોગ્રામ પણ એટલે જ સારા આપીએ છીએ. એ લોકો વિચારે નહીં કે ફી વધારે પ્રોગ્રામ કેમ નહીં આપે, એટલે એ અમારો પ્લસ પોઈન્ટ છે. ફી અમે વધાર્યો છે, પ્રોગ્રામ પણ સારા છે. જૈન સોશિયલ ગ્રુપ અમદાવાદ મેં એ અમારું એક ઇન્ટરનેશનલ લેવલનું ગ્રુપ છે અને જેની ખ્યાતિ નોટ ઓનલી ફોર અમદાવાદ, જે ઓલ ઓવર ઇન્ડિયા એઝ વેલ એઝ પ્રદેશમાં બી વી આર કનેક્ટેડ વિથ અવર ગ્રુપ. જૈન સોશિયલ ગ્રુપ અમારું આપણું જે ગ્રુપ છે એ અમદાવાદ મેઇન, જે અમદાવાદનું પ્રથમ ગ્રુપ છે, જે 1979માં શરૂ કરવામાં આવેલ છે અને ત્યારથી લઈને અત્યાર સુધી 35 વર્ષથી કાર્યરત છે. ફેમિલી વાઇઝ અને બિઝનેસ રીતે બી કનેક્ટ થઈ શકે કે આજે દરેકને જે પ્રકારના બિઝનેસ હોય તે પ્રમાણેના વેપારીઓના કોન્ટેક્ટ કરે અને એનો બેનિફિટ બી આના મારફતે મળી શકે. ઓકે, કોઈને તમારા ગ્રુપમાં જોઈન થવું હોય તો શું પ્રોસેસ હોય? અમારા ગ્રુપમાં જોઈન થવા માટે બહુ જ સિમ્પલ પ્રોસેસ હોય છે એની, કે એને અમારું જે બાયોડેટા ફોર્મ બનાવ્યું હોય છે જે ફિલઅપ કરી આપે અને એની સાથે જે અમારી યરલી રિન્યુઅલ ફી હોય છે જે એ પ્રમાણે પેડ કરે તો એ પ્રમાણે નોર્મલ ટર્મ્સમાં અને જે બીજા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એ જે છે કન્સિડર કરે એ પ્રમાણે અમે એમને સિમ્પલી મેમ્બર